મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના સટુન ગામે ઢોંગી ભુવાનો કર્યો પર્દાફાશ। વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા છટકું ગોઠવી કરાયો પર્દાફાશ। ટૂંક સમય અગાઉ બનેલ ઘટનાને લઈ વિજ્ઞાન જાથા ટીમ દ્વારા છટકું ગોઠવી ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ગણપત નાયક નામનો ભુવો દોરા ધાગા કરી લોકોને ઉલ્લુ બનાવતો। આ ભુવો 1000 થી 25000 સુધીની રકમ વસૂલ કરતો। છેલ્લા 20 વર્ષથી આ ગોરખ ધંધો ચલાવતો। એક મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો। જે સમયે વિજ્ઞાન જાથા ટીમ ત્યાં પહોંચી હતી અને ભુવાનો પર્દાફાશ કરવા આખરે ભુવાએ વિજ્ઞાન જાથા ટીમ સમક્ષ માફી પણ માંગી હતી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝાહિર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા 20 વર્ષથી દોરાધાગા ધતિંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે। તેઓ ધતિંગ લીલા કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે। મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા અને લોકો પાસે 1000થી માંડીને 25000 ફી વસૂલતા હતા। 5 પ્રસાદીના લેતા હતા। આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં અને અંતે આવા ભુવા ભારત ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી। અને લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભુવા પારાથી દૂર રહેવા જાથા